નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અમેરિકા વચ્ચે સમાધાનની વાતો છતાં પરસ્પર હુમલાઓના વહેતા થયેલા અહેવાલો। યાત્રાધામ સોમનાથ મંદિરે વીઆઈપી દર્શનની પ્રથા ન હોવાની સ્પષ્ટતા કરતું ટ્રસ્ટ। ગુજરાત ટાઇટન અને બેંગ્લોરની ટીમ વચ્ચે ધર્મશાલા ખાતે શરૂ થતો સેમીફાઇનલ। મેયરનો તાજ મોનિકાબેન વ્યાસના શિરે અને ધીરેન મોનાણીને મળતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની ભેટ। પદાધિકારીઓની વરણીમાં જામનગર દક્ષિણનો દબદબો। નવા મેયરના અધ્યક્ષ સ્થાને યોજાતી જનરલ બોર્ડની પ્રથમ સભા। બોર્ડ બેઠકમાં જેલવાસ ભોગવી રહેલા 2 કોર્પોરેટરોની પણ હાજરી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5-સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર। હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈરાન અમેરિકા યુદ્ધ અને યુદ્ધ વિરામ અંગે વિવિધ પ્રકારના અહેવાલો વહેતા થઈ રહ્યા છે, પરંતુ આ બંને દેશો વચ્ચે કોઈ સમાધાન શક્ય છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અને આખરી જાહેરાત થવા પામી નથી। તે દરમિયાન વધુ એક વખત અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો થયાનો અહેવાલ આવ્યો છે। ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ નજીક કેટલાક ઈરાની ટાપુઓ છે। આ ટાપુઓ પર અમેરિકન સેનાએ હુમલો કર્યો હોવાનું સૈન્ય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આ હુમલાઓ દક્ષિણ ઈરાનમાં થયા છે અને અમેરિકન સૈન્યએ એમ જાહેર કર્યું છે કે અમોએ સ્વબચાવમાં હુમલો કર્યો છે, કારણ કે ઈરાની દળો દ્વારા જોખમો ઊભા કરવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામની વાતો ચાલી રહી છે। તે દરમિયાન આ પ્રકારના છૂટક હુમલાના અહેવાલો આવતા રહે છે। બંને દેશો દ્વારા બીજી તરફ એમ કહેવામાં આવી રહ્યું છે કે સમાધાન માટેની વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી છે। જો કે આ પ્રકારના હુમલાઓને કારણે વાટાઘાટો અટકી જવાની અને ફરી યુદ્ધની શક્યતાઓ વધી ગઈ છે। દરમિયાન ઈરાને એવો રિપોર્ટ જાહેર કર્યો છે કે અમેરિકા તથા ઇઝરાયેલના હુમલાને કારણે દક્ષિણ ઈરાનના ટાપુ પર કેટલાક લોકો માર્યા ગયા છે। દેશભરના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પરમ કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં દર્શનનો મામલો હવે ડિજિટલ યુગમાં ઓનલાઈન ઠગોના નિશાને આવ્યો છે। સોમનાથ દર્શન માટે આવતા ભોળા યાત્રાળુઓને વીઆઈપી દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રી અપાવવાના બહાને સોશિયલ મીડિયા અને નકલી વેબસાઇટો મારફતે છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાના કિસ્સા સામે આવ્યા છે, જેને પગલે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભક્તોને ભારે સાવચેતી રાખવા અને સતર્ક રહેવા માટે ખાસ અપીલ કરી છે। શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે જણાવ્યું છે કે સોમનાથ મંદિરમાં કોઈ વીઆઈપી દર્શન, સ્પેશિયલ દર્શન કે પૈસા લઈને વિશેષ પ્રવેશ આપવાની કોઈ જ વ્યવસ્થા ઉપલબ્ધ નથી। સોમનાથ મંદિરમાં આવતા તમામ ભક્તો માટે દર્શનની સમાન વ્યવસ્થા છે। કોઈ પણ વ્યક્તિ, એજન્ટ કે થર્ડ પાર્ટી વેબસાઇટ દ્વારા વીઆઈપી પાસ અથવા ટિકિટના નામે રૂપિયા વસૂલવામાં આવતા હોય તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને નકલી છે। શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે ભક્તોએ કોઈ પણ પૂજા કે રહેવાની વ્યવસ્થા માટે માત્ર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવો। મંદિર ટ્રસ્ટની ઓનલાઈન સેવાઓ, પૂજા બુકિંગ, રૂમ આરક્ષણ અને પ્રસાદ ઓર્ડર માટે ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પર જ બુકિંગ કરવું। ભક્તોને ખાસ સૂચના આપવામાં આવી છે કે એકમાત્ર સત્તાવાર વેબસાઇટ સિવાય અન્ય કોઈ પણ અજાણી વેબસાઇટ, મોબાઈલ એપ કે એજન્ટ દ્વારા અપાતી ઓફર ઉપર જરાય વિશ્વાસ ન કરવો। આઈપીએલ 2026ના ક્વોલિફાયર 1માં આજે મંગળવારે સાંજથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એટલે કે આરસીબી અને ગુજરાત ટાઇટન્સ એટલે કે જીટી વચ્ચે મેચ શરૂ થયો છે। ધર્મશાલા ખાતે રમાઈ રહેલા આ મેચમાં જે ટીમનો વિજય થશે તે સીધી ફાઇનલમાં પહોંચી જશે। જો કે આજે બપોરે એવી આગાહી થઈ હતી કે ધર્મશાલા ખાતે વરસાદની શક્યતા 80% જેવી છે। આ સિઝનમાં આરસીબીની સૌથી મોટી તાકાત બેટિંગ રહી છે, જ્યારે જીટીએ બોલરોના દમ પર ઘણી મહત્વની મેચ જીતી છે। મેચમાં વિરાટ કોહલીને કગિસો રબાડા અને રજત પાટીદારને રાશિદ ખાન પડકાર આપશે। ટ્રેન્ડ અનુસાર છેલ્લી 8 ફાઇનલ ક્વોલિફાયર 1 રમનારી ટીમ વચ્ચે જ રમાઈ છે। આ તમામ ફાઇનલ ક્વોલિફાયર 1 જીતનારી ટીમના નામે રહી છે। 2011થી પ્લેઓફ સિસ્ટમ આવ્યા બાદ 15માંથી 12 ફાઇનલ ક્વોલિફાયર 1 જીતનારી ટીમે જ જીતી છે। હેડ ટુ હેડ રેકોર્ડમાં બેંગલુરુ અને ગુજરાત બરાબરી પર છે। બંને વચ્ચે અત્યાર સુધીમાં 8 આઈપીએલ મેચ રમાઈ છે।
જેમાંથી 4 મેચ બેંગલુરુએ અને 4 ગુજરાતની ટીમે જીતી છે. કોઈ પણ મેચ ટાઈ કે પરિણામ વગરની રહી નથી. આ સિઝનમાં બંને ટીમ 2 વખત આમને સામને આવી ચૂકી છે અને બંનેએ એક મેચમાં જીત મેળવી છે. છેલ્લી મેચમાં ગુજરાતની 4 વિકેટથી જીત થઈ હતી, જ્યારે તે પહેલા બેંગલુરુની ટીમ 5 વિકેટથી જીતી હતી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું કોર્પોરેશનના નવા પદાધિકારીઓની વરણી અને હાર તોરા દ્વારા પ્રગટ થતો ઉમંગ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિસાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है।
यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર રાજ્યની સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યાલયમાં જામનગર શહેર બીજેપીના પ્રભારી ધનસુખ ભંડેરી દ્વારા 5 પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી અને પક્ષના સૌ અગ્રણીઓ તથા નગરસેવકો દ્વારા આ જાહેરાતને વધાવી લેવામાં આવી હતી। આ જાહેરાત અંતર્ગત મહાનગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષ માટે મેયર તરીકે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર મોનિકાબેન વ્યાસના નામની જાહેરાત કરવામાં આવી હતી। આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મેયર પદ અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ બંને વોર્ડ નંબર 9ના ફાળે ગયા છે। આ ઉપરાંત વોર્ડ નંબર 1માં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના પેનલના 4 ઉમેદવારોનો વિજય થયો છે અને આ 4 કોર્પોરેટર પૈકી અમર મોદીના નામની જાહેરાત મહાનગરપાલિકામાં શાસક જૂથના નેતા તરીકે કરવામાં આવી હતી। આ ઉપરાંત કોર્પોરેશનમાં બીજેપીના દંડક તરીકે કોર્પોરેટર પ્રવીણાબેન રૂપડિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી। આ તકે સૌ ઉપસ્થિતિઓએ 5 પદાધિકારીઓને હારતોરા કર્યા હતા અને પદ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપ્યા હતા। આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર બીજેપી પ્રમુખ ઉપરાંત મહામંત્રીઓ વગેરે પક્ષના અગ્રણીઓ તથા સર્વે ચૂંટાયેલા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। આજે મંગળવારે સવારે શહેર બીજેપી કાર્યાલય ખાતે મહાનગરપાલિકાના પદાધિકારીઓના નામોની જાહેરાત થયા બાદ મહાનગર સેવા સદન ખાતે ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો તથા કાર્યકરો વગેરે દ્વારા તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ફૂલહાર પહેરાવી પદાધિકારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આ તકે મેયર મોનિકાબેન વ્યાસ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે ભારતીય જનતા પાર્ટીના સંખ્યાબંધ પૂર્વ કોર્પોરેટરો તેમજ કાર્યકરો વગેરે હાજર રહ્યા હતા અને સન્માન કાર્યક્રમમાં જોડાયા હતા। હવે લેશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું કોર્પોરેશનમાં નવી બોડીનું પ્રથમ જનરલ બોર્ડ અને એસ્ટેટ શાખા દ્વારા ફરી ડિમોલિશન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી। હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી। ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી। આ બધું સંપૂર્ણપણે ફ્રી। અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે। અહીં નિરાશા સામે આશા જીતે છે। અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે। હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે। એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ। ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 75 730 88 88 4। ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક।
3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના 5 પદાધિકારીઓની આજે જ વરણી થઈ હોય 3 દિવસ પહેલા કમિશનર દીપેશ કેડિયા દ્વારા આજે 26મી મેના રોજ મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી બોડીની પ્રથમ જનરલ સભાનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો હતો. આ એજન્ડા મુજબ આજે મંગળવારે મહાનગરપાલિકાના સભાખંડમાં નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જનરલ બોર્ડની આ બેઠકમાં આજે મંગળવારે બપોરે પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે મેયરના નામની દરખાસ્ત કમિશનર દ્વારા મંગાવવામાં આવ્યા બાદ હર્ષાબા જાડેજાએ મેયર તરીકે મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસના નામની દરખાસ્ત રીટાબેન જોટંગિયાના ટેકાથી રજૂ કરી હતી. આ માટે અન્ય કોઈ દરખાસ્ત ન હોવાથી મેયર તરીકે મોનિકાબેન વ્યાસને સર્વાનુમતે ચૂંટાયેલા મેયર જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ સામાન્ય સભાના અધ્યક્ષ તરીકેનું સ્થાન સંભાળ્યું હતું. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે સંગીતાબેન ગુટકાએ સુભાષભાઈ જોશીના ટેકાથી રાકેશ બાબુભાઈ ડેરના નામની દરખાસ્ત રજૂ કરી હતી. તેમને પણ સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા બાદ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોના નામોની દરખાસ્ત મંગાવવામાં આવતા ધનજીભાઈ કછટિયાએ સંજય દાઉદિયાના ટેકાથી કમિટીના 12 સભ્યો માટેના નામો રજૂ કર્યા હતા, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. આ 12 નામોમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાણી ઉપરાંત અન્ય 11 સભ્યો તરીકે આશિષ જોશી, સંજય મુંગરા, જયરાજસિંહ જાડેજા, જીતેશ શિંગાળા, ધવલ નાખવા, મનીષ કટારિયા, પૂર્વેશ પરમાર, પાર્થ કોટડિયા, તૃપ્તિબેન ખેતિયા, નિલેશ હાડા અને જસુબા ઝાલાના નામો જાહેર કરવામાં આવ્યા હતા. આ સામાન્ય સભામાં મેયર તથા ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા પોતાનો પદભાર સંભાળવામાં આવ્યો હતો અને આ તકે તમામ ચૂંટાયેલા 64 કોર્પોરેટરોએ બોર્ડ સમક્ષ પોતાનો ટૂંકો પરિચય વ્યક્ત કર્યો હતો અને એ રીતે પ્રથમ સામાન્ય સભાની ફોર્માલિટી આટોપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે મહાનગરપાલિકાની આ નવી બોડીમાં ભારતીય જનતા પાર્ટીના 60 કોર્પોરેટર છે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર છે. કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અસલમ ખિલજી હાલ ગુજસીટોક સહિતના વિવિધ ગુનાઓ હેઠળ જેલવાસ ભોગવી રહ્યા છે. પરંતુ અદાલત દ્વારા આ બંને કોર્પોરેટરને આજની જનરલ બોર્ડની બેઠકમાં હાજરી આપવા માટે પોલીસ પહેરા હેઠળ જામનગર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે લાવવામાં આવ્યા હતા. આ તકે અસલમ ખિલજી વ્હીલચેરમાં આવ્યા હતા. આ તકે વિપક્ષના સભ્યો દ્વારા પણ નવા વરાયેલા પદાધિકારીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા અને સૌએ સાથે મળી જામનગરના વિકાસનો કોલ આપ્યો હતો.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પદાધિકારીઓની આ વરણીમાં સમગ્ર શહેરમાં વોર્ડ નંબર 9નો હાથ ઉપર રહ્યો છે. આ એક જ વોર્ડના 2 કોર્પોરેટરોને 2 મહત્વના પદો મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદો આપવામાં આવ્યા છે. કોર્પોરેશનની ગત બોડીમાં પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વોર્ડ નંબર 9ના કોર્પોરેટર હતા. અત્રે એ પણ નોંધનીય છે કે મહાનગરપાલિકામાં નવા વરાયેલા 5 પદાધિકારીઓ પૈકી 4 પદાધિકારીઓ જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના છે, જ્યારે એકમાત્ર પદાધિકારી જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારનો છે. આજે મંગળવારે શહેર બીજેપી કાર્યાલય ખાતે આ પદાધિકારીઓના નામોની જાહેરાત થઈ, ત્યારે જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ગેરહાજરી સૂચક વર્તાઈ હોવાની ચર્ચાઓ છે. આજે આ જનરલ બોર્ડની કાર્યવાહી સંપન્ન થયા બાદ મેયર તરીકેનો પદભાર સંભાળ્યા પછી મોનિકાબેન વ્યાસે મીડિયા સમક્ષ આપેલી પ્રતિક્રિયા પ્રસ્તુત છે. ભારતીય જનતા પાર્ટીએ જે જામનગરમાં મેયર પદ તરીકે મને જે નિયુક્ત કર્યા છે તે બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું, મોવડી મંડળનો પણ આભાર માનું છું. મારી સાથેના ચૂંટાયેલા 5 પદાધિકારીઓમાં મેયર તરીકે તો હું, પછી મારી સાથે રાકેશભાઈ ડેર છે જે ડેપ્યુટી મેયર તરીકે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી અને દંડક તરીકે પ્રવીણાબેન રોકડિયાની નિમણૂક કરવામાં આવી છે. તો આ તકે હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો અમે સરે સાથે મળી એક ટીમ વર્ક કરી જામનગરનો વિકાસ તો થયો છે, પણ વિકાસને કેમ આગળ વધારશું એમાં સૌભાગી થઈને આગળ કાર્યવાહી કરીશું. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ 23 દિવસના અંતરે ફરી વખત રાજકોટ રોડ પર ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી. જામનગર રાજકોટ રોડ પર ઇસ્કોન મંદિર નજીક રેવન્યુ સર્વે નંબર 382ની જમીન આવેલી છે, જે વિશાળ જમીન ભૂતકાળમાં કલેક્ટર તંત્ર દ્વારા જામનગર મહાનગરપાલિકાને શહેરી ગરીબો માટેના આવાસ બનાવવા આપવામાં આવી હતી. અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલી આ વિશાળ જમીન પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા, જે પૈકી 6 મોટા દબાણો કોર્પોરેશન દ્વારા ગત તારીખ 3 મેના રોજ હટાવવામાં આવ્યા હતા અને જે તે સમયે કેટલાક દબાણકારોએ 10 દિવસનો સમય માંગ્યો હતો. આથી મહાનગરપાલિકાએ આ ડિમોલિશન કામગીરી જે તે સમયે મોકૂફ રાખી હતી. આ કામગીરી આજે ફરીથી શરૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના ડેપ્યુટી ઇજનેર કેતન કટેશિયાના જણાવ્યા પ્રમાણે આ ડિમોલિશન બાદ અહીં આશરે ₹50 કરોડની બજાર કિંમતની જમીન ખુલ્લી થશે. આજે મંગળવારે સવારથી અહીં 6 JCB મશીન અને 4 ટ્રેક્ટરની મદદથી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહાનગરપાલિકાની એસ્ટેટ સહિતની વિવિધ શાખાઓના અંદાજે 50 જેટલા કર્મચારીઓ જોડાયા હતા અને આ તકે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ ડિમોલિશન કામગીરી અંગે ડેપ્યુટી ઇજનેર કેતન કટેશિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરના રાજકોટ રોડ પર ઇસ્કોન મંદિર પાસે રેવન્યુ સર્વે નંબર 382 પૈકીની જે જમીન છે એ જામનગર મહાનગરપાલિકાને કલેક્ટરશ્રી દ્વારા પ્રાપ્ત થયેલ હતી. આ જમીન ઉપર અમુક આસામી દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવેલા હતા, જે પૈકી 6 જેટલા બાંધકામો છે તારીખ 3/5/2026ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય આસામી દ્વારા પૂરતો સમય આપવાની માંગણી કરેલ હતી, જેને ધ્યાનમાં રાખી જામનગર મહાનગરપાલિકા દ્વારા તેઓને 10 દિવસનો જેટલો ટાઈમ આપવામાં આવેલ હતો. અને ત્યારબાદ આજરોજ જામનગર મહાનગરપાલિકા માનનીય કમિશનરશ્રીના આદેશ અનુસાર ડેપ્યુટી કમિશનર તથા આસિસ્ટન્ટ કમિશનરના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, સિક્યુરિટી શાખા, લાઇટ શાખા ની સંયુક્ત ટીમ દ્વારા આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. આગામી દિવસોમાં આ જગ્યા પર આવાસના બાંધકામ કરવામાં આવશે. આ જગ્યાની કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે અને 23 જેટલા પ્લોટ છે અને 16 જેટલા બાંધકામ છે, જે આજ રોજ એનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. હવે ફરી લેશું નાનકડું વિરામ બાદ જોશું ડેન્ટલ કોલેજ કૌભાંડના આરોપીની નોકરી કાયમ માટે પૂરી અને 112 જનરક્ષકના 4 કર્મીઓ સસ્પેન્ડ સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ,
4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ, એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું કૌભાંડ આચરવાના આરોપી શોભિત ગર્ગને રાજ્ય સરકારના આદેશને પગલે તેની કરાર આધારિત નોકરીમાંથી કાયમ માટે દૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપી શોભિત ગર્ગ દ્વારા જે સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે તે નાણાં તેની પાસેથી વસૂલ કરવાનો પણ રાજ્ય સરકારે આદેશ કર્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આરોપી શોભિત ગર્ગના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હોય અદાલતી પ્રક્રિયા બાદ આ શખ્સને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. શોભિત ગર્ગ નામના આ આરોપીના 3 બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને આ સમગ્ર પ્રકરણ સંબંધે 10 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તેમજ ચેકબુક સહિતનું કેટલુંક બેંક સાહિત્ય અને મહત્વના દસ્તાવેજો પણ તપાસ દરમિયાન કબજે લેવામાં આવ્યા છે. અત્રે એ પણ નોંધનીય છે કે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ત્યારથી અત્યાર સુધીમાં આ શખ્સ પાસેથી કોઈ રોકડ રકમ રિકવર થઈ નથી. આ સમગ્ર પ્રકરણમાં આરોપીની સાથે અન્ય કોઈ આ કૌભાંડમાં સંકળાયેલું છે કે કેમ એવી કોઈ વિગતો હજુ સુધી બહાર આવી નથી અને આરોપીના 3 દિવસના રિમાન્ડ દરમિયાન પણ કોઈ મહત્વની વિગતો જાહેર થવા પામી નથી. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગની 112 જનરક્ષકના નામે ઓળખાતી ટુકડી લોકોની મદદ માટે કામ કરી રહી છે. જામનગરના આ જનરક્ષક વિભાગમાં શિસ્તભંગ અને ફરજમાં બેદરકારી અંગે 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક આજથી 15 દિવસ અગાઉ એક શખ્સે પોલીસની જીપમાં રહેલા પોલીસ કર્મીઓને લોખંડનું ધાર્યું દેખાડ્યું હતું અને તે સમયે પોલીસે ત્યાંથી જીપ ભગાડી મૂકી હતી. આ વિડીયો વાયરલ થતાં પોલીસની આબરૂના ધજાગરા થયા હતા, જે અનુસંધાને ફરજમાં બેદરકારી દાખવનાર CTB ડિવિઝન પોલીસ સ્ટેશનના ASI વિજય હળવદિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ કિશોર ચુડાસમા, રઈશ બાબા મલેક અને સાકીરાબેન નોયડાને સસ્પેન્ડ કરતો હુકમ થયો છે. SP રવિ મોહન સૈની દ્વારા લેવાયેલા આ પગલાંથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
અત્રે નોંધનીય છે કે 112 જનરક્ષક વાહન તરીકે જામનગર શહેરમાં 1 ડઝન જીપ અને સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે અને કોઈ પણ નાગરિક દ્વારા 112 નંબર ડાયલ કરવાથી 10-15 મિનિટની અંદર આ ખાસ પોલીસ ટુકડી ફરિયાદી નાગરિક સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં એક પરિણીતાનું ગળા ફાંસાથી મોત થયાની વિગતો જે તે સમયે જાહેર થઈ ત્યારે પોલીસમાં એ પરિણીતાના પતિએ એમ જાહેર કર્યું હતું કે તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે, પરંતુ ત્યારબાદ મૃતકના પિતાની ફરિયાદ પરથી પોલીસે આ પરિણીતાની હત્યાનો ગુનો નોંધ્યો હતો, જેમાં આરોપી તરીકે મૃતક પરિણીતાના પતિ અને જેઠાણીના નામો લખાવવામાં આવ્યા હતા. આ કેસ અદાલતમાં ચાલી જતા મૃતક પરિણીતાના પતિ તથા જેઠાણીને આજીવન કેદની સજાનો હુકમ થયો છે. આ સમગ્ર મામલાની રેકર્ડ પરની વિગતો એવી છે કે આરબલુસ ગામના શક્તિસિંહ રાજુભા જાડેજાના લગ્ન ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામના જયુભા કનુભા ગોહિલના પુત્રી પૂર્ણાબા સાથે થયા હતા. ત્યારબાદ પૂર્ણાબાએ પોતાના સાસરિયાના ઘરે આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. આ પરિણીતાના મોત અંગેની જાણ થયા પછી તેના પિતાએ આરબલુસ આવીને લાલપુર પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઈ શક્તિસિંહ જાડેજા અને મૃતક દીકરીના જેઠાણી અનિતાબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલ્યો ત્યારે સરકારી વકીલ ધર્મેન્દ્ર જીવરાજાણી દ્વારા 44 દસ્તાવેજી પુરાવા અને 26 સાક્ષીની જુબાનીઓ રજૂ કરવામાં આવી હતી. આ મૃતક પરિણીતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું બહાર આવ્યું હતું કે આ મહિલાનું મૃત્યુ ગળા ફાંસાથી થયું નથી, પરંતુ ગળું ટૂંપાઈ જવાથી તેણીનું મોત થયું છે. આ તમામ આધાર પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખી અદાલતે મૃતકના પતિ અને મૃતકના જેઠાણી અનિતાબા અનોપસિંહ જાડેજાને તકસીરવાન ઠરાવ્યા હતા અને આ બંને આરોપીઓને અદાલતે આજીવન કેદની સજા ફરમાવી છે. આ ઉપરાંત કુલ ₹13,000નો દંડનો પણ હુકમ કર્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકાએ અંદાજે ₹26 લાખના ખર્ચે 3 ટ્રેક્ટર અને 3 ટ્રોલી વસાવી છે, પરંતુ આ વાહનોનો લાંબા સમયથી કોઈ ઉપયોગ કરવામાં આવતો ન હોય લાખોના ખર્ચે વસાવેલા આ નવા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે, જે અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ પાલિકા સત્તાવાળાઓ પર બેદરકારી અને આયોજન વગરની કામગીરી અંગે આક્ષેપો કર્યા છે. વિકાસના નામે લોકોના નાણાંનો ધુમાડો થઈ રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વાહનો આજથી આશરે 8-9 મહિના અગાઉ ખરીદવામાં આવ્યા છે, પરંતુ આ વાહનોનો કયા કામમાં શું ઉપયોગ કરવો તે અંગેનું નગરપાલિકાએ કોઈ આયોજન કર્યું ન હોય આ કિંમતી વાહનો પર ધૂળ ચડી રહી છે. પાલિકાની કારોબારી સમિતિએ આ વાહનોનો ખર્ચ મંજૂર કર્યો ત્યારે આ વાહનો શું ઉપયોગમાં લેવામાં આવશે તે અંગે કોઈ પોલિસી નક્કી કરી છે કે કેમ એવો પ્રશ્ન પણ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ સમગ્ર મામલા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામ ખંભાળિયા નગરપાલિકાએ 1 વર્ષ પહેલા આશરે 26 લાખના 3 ટ્રેક્ટર અને 3 ટોલીની ખરીદી કરેલી છે, પણ 1 વર્ષ થયા એ ટોલી ક્યાં ઉપયોગ કરવી, કઈ રીતે એનું શું કરવું એનું નગરપાલિકા પાસે કઈ આયોજન જ નથી. તો શું લોકોના ટેક્સના પૈસાનો આવી રીતે ઉપયોગ કરવાનો છે, એનો મતલબ શું? તો ખંભાળિયા નગરપાલિકાને ખરેખર આની ગંભીરતા લેવી જોઈએ, તો કેમ લેતા નથી? પડી અહીં ધૂળ ખાય છે. હવે હમણાં ચોમાસું આવી ગયું છે, પછી આ ટોલી આમના આ રીતે અહીં પતી જશે પડી. તો આ લોકોના ટેક્સના પૈસા આ રીતે વેડફવાના છે, આનો કઈ મતલબ નથી. તો હું એક અપીલ કરું છું કે આની વહેલી તકે આનું નિરાકરણ લઈ આવે એવી હું એક અપીલ કરું છું. જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા અંગેના કાયદાનો ભંગ કરીને જામનગર ટ્રાફિક પોલીસના એક કર્મી જાહેરમાં પોતાની નોકરી દરમિયાન ધૂમ્રપાન કરી રહ્યા હોય એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયો જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારના ટ્રાફિક પોઈન્ટનો હોવાનું કહેવાય છે. ધૂમ્રપાન અંગેના નિયમો સરકારી કર્મચારીઓને પણ લાગુ પડતા હોય છે, ત્યારે આ પોલીસ કર્મી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું આગામી દિવસોમાં રસપ્રદ બનશે. 181 અભયમ વુમન હેલ્પલાઇન દ્વારા જામનગર જિલ્લામાં કૌટુંબિક માનસિક ત્રાસનો ભોગ બનેલી એક નિરાધાર મહિલાને સમયસર મદદ મળી છે. પરિવારજનોના સતત માનસિક અત્યાચારને કારણે આ મહિલા છેલ્લા 2 મહિનાથી રસ્તા પર રહેવા મજબૂર બની હતી. એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર માહિતી આપતા જ જામનગર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કાઉન્સિલર ઈશિતા પરમાર, મહિલા કોન્સ્ટેબલ તારાબેન ચૌહાણ અને પાયલોટ રામજીભાઈ સિયાર દ્વારા મહિલાનું રેસ્ક્યુ કરી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે મોટા ભાઈ દ્વારા ઘર અને મિલકત બાબતે સતત અપમાનજનક વર્તન તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેમને ઘર છોડવું પડ્યું હતું. છેલ્લા 2 મહિનાથી તેઓ રસ્તા પર જ જીવન વિતાવી રહ્યા હતા અને પરિવાર પાસે પાછા જવા ઈચ્છતા ન હતા. મહિલાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમે તેમને જામનગર સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યાં મહિલાને કાઉન્સેલિંગ, તબીબી સહાય અને કાનૂની માર્ગદર્શન જેવી જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સમયસર મદદ અને માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા બદલ મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. જામનગરના જડેશ્વર પાર્ક નજીક સાધના કોલોનીના પાછળના ભાગમાં મહાનગરપાલિકાએ થોડા દિવસ અગાઉ એક ડિમોલિશન કામગીરી કરી. ત્યારથી આ કામગીરીમાં એક વૃદ્ધ દંપતીનો આશરો તોડી નખાયાના મામલે આહિર સમાજમાં રોષ ભભૂક્યો છે. જે અનુસંધાને ગઈકાલે સોમવારે આહિર સમાજની એક બેઠક યોજાઈ હતી. જે અનુસંધાને આહિર મહિલા મંડળના બહેનો આ વૃદ્ધ દંપતી પૈકીના નંદુમાના સમર્થનમાં પહોંચ્યા હતા અને નંદુમાનો આશરો ફરીથી બને તે માટે તેમને આશ્વાસન આપ્યું હતું. આ તકે પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના આહિર મહિલાઓ હાજર રહ્યા હતા. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અમેરિકા વચ્ચે સમાધાનની વાતો છતાં પરસ્પર હુમલાઓના વહેતા થયેલા અહેવાલો. યાત્રાધામ સોમનાથ મંદિરે VIP દર્શનની પ્રથા ન હોવાની સ્પષ્ટતા કરતું ટ્રસ્ટ. ગુજરાત ટાઇટન અને બેંગ્લોરની ટીમ વચ્ચે ધર્મશાલા ખાતે શરૂ થતો સેમીફાઇનલ. મેયરનો તાજ મોનિકાબેન વ્યાસના શિરે અને ધીરેન મોનાણીને મળતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની ભેટ. પદાધિકારીઓની વરણીમાં જામનગર દક્ષિણનો દબદબો. નવા મેયરના અધ્યક્ષ સ્થાને યોજાતી જનરલ બોર્ડની પ્રથમ સભા. બોર્ડ બેઠકમાં જેલવાસ ભોગવી રહેલા 2 કોર્પોરેટરોની પણ હાજરી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.